કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મદિવસ। ત્યારે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન થયું। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મા બહુચરની વિશેષ પૂજા અર્ચના કરી સી આર પાટીલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી। જન્મદિવસ નિમિત્તે માતાજીનો ગોખ ભરવાનો વિશેષ ધાર્મિક મહત્વ છે। બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરાનો જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઈને ગોખ ભરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ભાજપના અગ્રણીઓએ વિશેષ સંકલ્પ પૂજા કરી માતાજીનો ગોખ ભર્યો। આ પૂજામાં સાંસદ હરિભાઈ પટેલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી, મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ, તાલુકા પંચાયત બહુચરાજીના પ્રમુખ ગિરીશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને રમેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। સી આર પાટીલના જન્મદિવસે મહેસાણા જિલ્લાના અગ્રણીઓએ મા બહુચરની પૂજા અર્ચના કરી અને સી આર પાટીલને શુભેચ્છા પાઠવી। તમામ અગ્રણીઓએ સી આર પાટીલ હજુ પણ વધુ મજબૂત રીતે દેશ સેવા કરી શકે તેવી પ્રાર્થના કરી। આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત બન્યું। સી આર પાટીલે પક્ષને મજબૂત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પાટીલના નેતૃત્વને કારણે ચૂંટણીઓમાં અનેક નવા રેકોર્ડ સર્જાયા છે અને આ રેકોર્ડ સર્જાવાનું કારણ સી આર પાટીલની સતત મહેનત જવાબદાર છે। ત્યારે સી આર પાટીલના કુશળ નેતૃત્વનો લાભ સદાય ગુજરાતને મળે તેવી મા બહુચરને પ્રાર્થના કરવામાં આવી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસને લઈને આજે સુરતમાં સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ઉધના ઝોનમાં મહારક્તદાન શિબિર તો લિંબાયત વિધાનસભા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। સી આર પાટીલે પણ નાના બાળકોને બેગ સહિતની સામગ્રીનું વિતરણ કર્યું। જ્યારે સી આર પાટીલના નિવાસસ્થાને પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને અગ્રણીઓ પહોંચ્યા, જે સી આર પાટીલને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે અને ગુજરાતને સી આર પાટીલના કુશળ નેતૃત્વનો લાભ સદાય મળતો રહે તેવી આશા વ્યક્ત કરી।